તો વાત આગળ જેતપુરની કરીશું। સરકારી હોસ્પિટલનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે અને સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ગત અને સ્ટાફની અછત છે। જ્યાં મેડિકલ સ્ટાફના અભાવે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થયા છે। જેતપુરમાં માત્ર 2 ડોક્ટર વચ્ચે હોસ્પિટલ ચાલી રહી છે। દર્દીઓ સારવાર માટે જૂનાગઢ રાજકોટ સારવાર લેવા માટે મજબૂર થયા છે। ખાલી પડેલી જગ્યા પર ભરતી થાય તેવી સ્થાનિકોની માંગ છે। જેતપુરની માત્ર 2 ડોક્ટર સાથે આ હોસ્પિટલ ચાલી રહી છે અને અનેક લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓ સારવાર માટે જ્યારે રાજકોટ જૂનાગઢમાં સારવાર લેવા માટે જતા મજબૂર થઈ રહ્યા છે, કારણ કે જેતપુરની આ આરોગ્ય કેન્દ્રની અંદર સ્થિતિ કથળી રહી છે અને સ્ટાફના અભાવને કારણે લોકો અન્ય સ્થળે જઈ રહ્યા છે। ઇમરજન્સીના કેસને કારણે પણ લોકોને બહાર જવું પડી રહ્યું છે અને જેતપુરમાં સારવાર મળી નથી રહી। મહત્વનું છે કે 24/7 જે અહીં આગળ તાત્કાલિક સારવાર વિભાગ છે, ઇમરજન્સી વિભાગ છે, પરંતુ ત્યાં આગળ ડોક્ટરોનો અભાવ છે ને તેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। જેતપુર શહેરમાં આજે સરકારી દવાખાનું છે એ A ગ્રેડનું દવાખાનું છે। અહીંયા ટ્રોમા સેન્ટર છે, પરંતુ દુઃખની વાત એ છે કે અહીંયા કોઈ ENT સર્જન નથી। જેતપુર શહેર એ ઔદ્યોગિક શહેર છે। કારખાનાના પ્રદૂષણને હિસાબે, પાણીના પ્રદૂષણને હિસાબે દિન પ્રતિદિન કાન, નાક અને ગળાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે। આવા સમયે અહીંયા ENTની તાત્કાલિક જરૂર છે, પરંતુ કમનસીબે આ A ગ્રેડનું દવાખાનું હોવા છતાં પણ અહીંના ધારાસભ્ય સહિતના તમામ રાજનેતાઓની આંખો બંધ છે અને એના બહેરા કાનમાં અમારી વાત પહોંચતી નથી। ચામડી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો નથી, MS જેને ઓર્થોપેડિક સર્જન કહી શકાય એવા સર્જન નથી। અકસ્માતના બનાવો દિન પ્રતિદિન બનતા હોય, હાથ ભાંગી જવા, પગ ભાંગી જવા, આવા સમયે આવા દર્દીઓને તાત્કાલિક જૂનાગઢ અથવા રાજકોટ મોકલવામાં આવે છે। તો કહેવા ખાતર તો A ગ્રેડની હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર, પરંતુ MD ડૉક્ટર નથી, MS નથી, ENT સર્જન નથી, એટલે માત્ર ને માત્ર ખાલી સામાન્ય પરચુરણ પાટાપિંડીની દવાઓ આપવામાં આવે છે। આથી વિશેષ આ દવાખાનામાં કંઈ જ નથી। તંત્ર સંપૂર્ણ નિંદ્રાધીન અવસ્થામાં છે। બહેરા તંત્રને અમારી વાતને પહોંચાડવા માટે અમે પડકારો કરી રહ્યા છીએ કે આવો, પરંતુ અહીંયા કાંઈ જ નથી। તો જેતપુરની આ સ્થિતિ છે। જેતપુરની સરકારી હોસ્પિટલનું રિયાલિટી ચેક ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યું અને જેતપુરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં આગળ 2 જ માત્ર ડોક્ટરો છે અને OPD વિભાગ હોય કે ઇમરજન્સી વિભાગ, ત્યાં આગળ આ 2 ડોક્ટરો દ્વારા જ સારવાર આપવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં દર્દીઓ છે તે અહીંયા સારવાર માટે તેની અપેક્ષા લઈને પહોંચતા હોય છે, પરંતુ મેડિકલ સ્ટાફના અભાવે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જવા માટે મજબૂર થઈ રહ્યા છે અને જૂનાગઢ રાજકોટ સુધી તેઓએ લાંબુ થવું પડે છે અને જેતપુરમાં જે સારવાર માટે જે અપેક્ષા સાથે તેઓ પહોંચતા હોય છે, પરંતુ ત્યાં આગળ તેમની સારવાર યોગ્ય ન મળવાને કારણે તેઓ અન્ય સ્થળ પર ખસેડવામાં આવતા હોય છે। તાત્કાલિક સારવાર કેન્દ્ર અહીંયા ઉપસ્થિત છે, ઇમરજન્સી લખવામાં આવ્યું છે 24/7 ત્યાં આગળ ઇમરજન્સીનું વોર્ડ છે, પરંતુ આ એ હોસ્પિટલ કે જ્યાં આગળ માત્ર 2 જ ડૉક્ટર છે, ડૉક્ટરની ઘટ અને સ્ટાફની પણ અછત છે, જેને કારણે દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે। આમ તો જેતપુરની સિવિલ હોસ્પિટલ A ગ્રેડની કહેવાય છે, પણ અહીંયા સુવિધાની નામે હાવ મીંડું છે। નથી આંખના ડૉક્ટર, કાનના ડૉક્ટર કે ગળાના કોઈ પણ જાતના અહીંયા સર્જન છે નહીં, MD સર્જન પણ નથી અને આ સર્જનો નથી એના માટે અમે પ્રતિક ઉપવાસ માટે 3 દિવસ બેઠેલા 8 થી 8 મહિના પહેલાં, પણ હજી પણ કોઈ જાતની ડૉક્ટરોની અછત અહીંયા પૂરી કરવામાં આવી એવું દેખાતું નથી। તો સરકારી હોસ્પિટલની આ દશાઓ આપને બતાવી રહ્યા છે। અનેક વિસ્તારમાં અત્યારે સૌરાષ્ટ્રની વાત કરી રહ્યા છે, ઉત્તર ગુજરાતની વાત કરી અને સાથે હવે મધ્ય ગુજરાત અને તમામ વિસ્તારની ગુજરાતભરના જે આરોગ્ય કેન્દ્ર છે તેની સ્થિતિ અમે આપને બતાવવાના છે। દિવસભર અત્યારે અમે બતાવતા રહીશું, સતત બતાવતા રહીશું અને હાલ જેતપુરની જે સ્થિતિ સામે આવી, જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા, તેમણે રિયાલિટી ચેક કર્યું, દર્દીઓ સાથે વાત કરી, કેવી સમસ્યા તેઓ અનુભવી રહ્યા છે તે અમે આપને બતાવી રહ્યા છે અને આ જ સ્થિતિ તમામ જગ્યાઓથી સામે આવી રહી છે। ક્યાંક ડૉક્ટરની ઘટ છે, ક્યાંક સ્ટાફની ઘટ છે, ક્યાંક સમય પર ડૉક્ટર નથી આવી રહ્યા।
સમયસર પીએસસી આરોગ્ય અને ઓપીડી છે તે શરૂ નથી થઈ રહી અને તેને કારણે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો. જનતા પરેશાન થઈ રહી છે અને લોકોને દૂર દૂર સુધી સારવાર માટે જવું પડી રહ્યું છે. જે ગ્રામીણ વિસ્તારમાં, જે રૂરલ વિસ્તારમાં લોકો જે એક આશા અપેક્ષા અહીં આગળ સારવાર માટે આવતા હોય છે અને પ્રાથમિક જરૂરિયાત એક આરોગ્યની કે જે આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવતું હોય છે અને ત્યાં આગળ ખોલી તો દેવાય છે, કરોડો લાખોનો ખર્ચો તો થઈ જાય છે, ઇક્વિપમેન્ટ સાધનો મૂકી દેવામાં આવે છે, પરંતુ તે બિનઉપયોગી થતા ધૂળ ખાતા સાધનો પણ જોવા મળે છે. અનેક વિસ્તારમાં એવી સ્થિતિ પણ સામે આવી છે કે જ્યાં આગળ સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, લોકો તેનો લાભ નથી લઈ શકતા અને તેનું કારણ સ્ટાફની અછત અને સાથે ડોક્ટરો સમય પર ના આવતા ડોક્ટરોની અછત પણ અત્યારે સામે આવી રહી છે અને તમામ જગ્યાના રિયાલિટી ચેક અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ આપને બતાવી રહી છે. અમારા સંવાદદાતા એક એક જગ્યા પર પહોંચી રહ્યા છે. આપના વિસ્તારમાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને જાણ કરી શકો છો. અમારા ફોન પર તમે અમને ફોન કરી શકો છો. ફોન નંબર આપને બતાવતા રહીશું અને કોઈ પણ પ્રકારની સમસ્યા આરોગ્ય કેન્દ્રમાં આપ અનુભવતા હોય તો આપની વ્યથા અમને જણાવી શકો છો. અમે પ્રયાસ કરી રહ્યા છે કે તંત્ર સુધી આ વાત પહોંચે, આપની વાત પહોંચે, જનતાની વાત પહોંચે ને તેમને યોગ્ય સારવાર છે તે મળી રહે. કારણ કે જ્યાં સુધી આરોગ્ય જે ગુજરાત સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી ભવિષ્ય ગુજરાતનું આગળ આંકી ન શકાય ને તેને જ લઈને અમારી આ મુહિમ છે આજની કે તમામ જે આરોગ્ય કેન્દ્ર છે, સરકારી હોસ્પિટલો છે, દવાખાના છે, ત્યાં આગળ અમારી ટીમ પહોંચી રહી છે અને ત્યાંની સ્થિતિથી તમામને વાકેફ કરાવી રહી છે. આ જેતપુરની પણ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા, ખુરશીઓ ખાલી જોવા મળી, ડોક્ટરો છે નહીં, સમય પર આવતા નથી અને 2 ડોક્ટર માત્ર આ જે તાત્કાલિક સારવાર વિભાગ છે અને સાથે ઓપીડી છે આ વસ્તુ સંભાળી રહ્યા છે. જ્યાં આગળ ડોક્ટરની પણ ઘટ છે, સ્ટાફનો પણ અભાવ છે. આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ લોકો, બાળકો હોય કે પછી વૃદ્ધ લોકો, તે તમામ આવી અને એક સારવારની અપેક્ષાએ અહીંયા લાઇનમાં ઊભા હોય છે, સવારથી જ બેઠેલા હોય છે, પરંતુ તે લોકોને દિવસ જતા રહે અને સારવાર ન મળે. રાહ જોતા હોય છે કે ક્યારે આ મારી પીડા છે, આ મારું દુઃખ છે, આ મારી તબિયત ખરાબ છે તે સાજી થાય.